જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી એકવાર તમારું અમારી સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસની 8મા દિવસની કથા સાંભળીશું। 8મા દિવસની કથા છે ગૌલોકમાં ગધેડો। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની કથા શરૂ કરીએ। એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે। બંનેને બહેનપણા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। માલણે કુંભારને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, હું તો કાલથી નદીએ નાહવા જ જઈશ, તું સાથે આવે તો સારું। કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ। રાત પડી ને કુંભારણ વિચારમાં પડી। નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નિત નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું। સવાર પડ્યું ને માલણ બોલાવવા આવી। ના બહેન ના, નિત નિત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે તે જુદું। એમ કરતાં કરતાં તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડી। તેનો પતિ મરણ પામ્યો ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડેલા પડ્યા હતા। તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દહાડા 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે। માલણે કહ્યું। બંને જણીઓ નિત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે। વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી પર મૂક્યો। કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો। ઘડો કાચો હતો એટલે મૂકતા જ સહેજ ઠોકરો અને ફૂટી ગયો। કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું। પુરુષોત્તમ માસ પૂરો થયો। અમાસનો દાડો આવ્યો। કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કંઈ જ નથી। માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે, તમે શું દુઃખ છે? ના રે બહેન ના, એ તો બધી લોકોની વાત છે। તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી। એવું કશું નથી બહેન, તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે, મૂંઝાશો નહીં। આમ કહી માલણ ઘરે ગઈ। માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાં જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ। માલણ સવારે વહેલી ઉઠીને વાડીએ ગઈ। વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા। આટલા બધા ફૂલ તો તેણે આજે જ દીઠા। એણે ફૂલ વેચીને ગાંસડીઓ બાંધીને બજારમાં વેચવા ગઈ। ફૂલો વેચીને તેણે 100 સોના મહોરો ભેગી કરી અને ઘરે આવી। બ્રાહ્મણોને ભોજન કરાવી, વધેલા પૈસા દક્ષિણામાં આપી। કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી આવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો, તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો। તો લો આ જળ સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો। કુંભારણે સાવ ઘરડો ગધેડો લાવીને ઊભો કર્યો। બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાનું દાન હોય, ગાય હોય તો લાવો ને, હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું, અહીં તમારી બળજબરી નહીં ચાલે। કુંભારણે વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મૂક્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા। કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી, દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો, અહીંથી ગધેડા પર બેસીને જાઓ। લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી। મહારાજ કુંભારણની ડાકથી ધરબાઈ ગયા હોય તેમ ગધેડા પર બેઠા અને પોતાની ઘરે ગયા। ભગવાન પુરુષોત્તમરાય ગૌલોકમાં વિરાજમાન હતા। પાસે ગરુડજી ઊભા હતા। પટરાણીઓ ચમર ઢોળતી હતી। એવામાં કુંભારણનો દાનમાં આવેલો ગધેડો આવીને ઊભો। ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા, અહીં ગૌલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ્ઠ લઈને ગધેડાને મારવા દોડ્યા। ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં,
એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ભગવાન, મેં પુરુષોત્તમ માસમાં ખરા ભાવથી કર્યો છે નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તમારું વ્રત પૂરું કર્યું છે. તું રીઝ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. એટલું કહેતા માં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. કેમ કરી લીંડા બંધ જ ન રહે. કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘરે ગઈ અને ક્રોધથી બોલી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માગ્યું, ત્યારે મારી તો અવદશા બેઠી. મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે. હવે શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ તેવા ભાવ, જેવું કર્મ તેવું ફળ. એમાં હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ. એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણને ઘેર આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ લીંડાનો વરસાદ બંધ થઈ ગયો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમરાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેણે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 8મો. મેઘાવીનો સ્વર્ગવાસ. શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો વાર્તાલાપ સાંભળી નારદે નારાયણને પૂછ્યું, હે ભગવાન, લક્ષ્મીપતિ વૈકુંઠમાં ગયા પછી ત્યાં શું થયું? નારાયણે કહ્યું, હે દેવર્ષિ, આ સંવાદ સાંભળી અધિક માસનું સર્વ દુઃખ ટળી ગયું અને તેને પૂર્ણ સંતોષ થયો. એક વખત ભગવાન શ્રી કૃષ્ણે કામ્યક વનમાં રહેવા પાંડવોને કહ્યું, હે ધર્મરાજા, તમે પુરુષોત્તમ માસના વ્રત નિયમ નથી કર્યા, તેથી તમારે વનમાં રહેવા છતાં અનેક પ્રકારના સંકટો ભોગવવા પડે છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ કે તમારી પત્ની પૂર્વજન્મમાં મહર્ષિ મેઘાવીની પુત્રી હતી. ઋષિએ તેને ઘણા જ લાડકોડથી ઉછેરી હતી. તે સાહિત્ય, સંગીત અને નૃત્ય કલામાં પણ પારંગત હતી. આ ઋષિ કન્યાનું નામ મેઘાવતી હતું. મેઘાવતી 12 વર્ષની હતી તે વેળા તેની પાડોશમાં રહેતી એક તેની બહેનપણી પોતાના પુત્રને રમાડતી હતી. આ જોઈને મેઘાવીને કલ્પના થઈ કે પોતાના પુત્ર હોય તો કેવું સારું, મને પણ સુખ મળે. મારી માતા હોય તો કેવું સારું. કયા દેવની આરાધના કરવાથી આવું સુખ પ્રાપ્ત થતું હશે? મેઘાવી ઋષિ પણ મનમાં તે મનમાં મેઘાવતી માટે ચિંતા કરતા હતા અને યોગ્ય વરની શોધમાં હતા. છેવટે તેઓ અનેક ગામમાં તપોવનમાં ફરીને વનની શોધ કરવા લાગ્યા. વૃદ્ધાવસ્થા અને પ્રવાસના અતિશય થાકના લીધે તેઓનું શરીર કથળી ગયું અને તેઓ પથારીમાં પડ્યા. તેમનામાં ચાલવાની શક્તિ પણ રહી ન હતી. પિતાની આવી દશા જોઈ મેઘાવતી ચિંતામાં પડી. તે ખરા મનથી પિતાની સેવા કરવા લાગી. છતાં ઋષિ સાજા ન થયા. હવે તો તેમને વાણી પણ લથડવા લાગી. અંતિમ સ્થિતિમાં ઋષિ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે દીનાનાથ, હું દુઃખ સાગરમાં ડૂબેલો છું. મને ઉગારો, મારું કલ્યાણ કરો. આપના વિચાર મારું દુઃખ કોણ દૂર કરશે? હું આપને નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની સ્તુતિ સાંભળી ત્યાં દેવદૂતો આવી પહોંચ્યા અને તેમના આત્માને પરમેશ્વરના ચરણમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈ મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ. તે પિતાના શબને ખોળામાં લઈ કરુણ આક્રંદ કરવા લાગી. ચોધાર આંસુએ રડતા તે બોલી, હે પિતાજી, મને રમાડી જમાડી આનંદ આપનાર તમે મને કોના આધારે મૂકીને ચાલ્યા ગયા? હવે મારું પાલન પોષણ કોણ કરશે? આ વિકટ વનમાં હું એકલી અટુલી સી રીતે રહી શકીશ? હવે તો મારે જીવન કરતાં મરવું ભલું. મેઘાવતીનો વિલાપ સાંભળી ઋષિજનો દોડી આવ્યા અને મેઘાવતીને આશ્વાસન આપી તેના પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. મેઘાવતીએ તેના પિતાની પાછળ શ્રાદ્ધ તર્પણ કરી દાન દક્ષિણા આપી. તે નાનપણથી માતા વિહોણી હતી અને હવે પિતાના મૃત્યુથી તે નિરાધાર બની ગઈ. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેનું દીક
વિસારતે પડવા માંડ્યું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય.